સર્વે ધર્મપ્રેમી ભક્તોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। આજે સુરત શ્રીજીનગરને આંગણે મહિલા મંદિર એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ભવ્ય અને દિવ્યતાથી અહીંયા ઉજવાયો છે અને ભગવાનની સ્વરૂપોનું મંદિરની અંદર પ્રતિષ્ઠાપન એ વિધિવત કરવામાં આવેલું છે। આપણી ભારતીય સંસ્કૃતિની અંદર, હિન્દુ ધર્મની અંદર વિશેષ કરીને મંદિરનો ખૂબ મહિમા બતાવ્યો છે। ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર મંદિરનો મહિમા સમજાવતા કીધું કે મંદિર હશે તો ઉપાસના, ભક્તિ અને સંસ્કારોને સિંચન થશે અને પોષણ મળશે। એટલે મંદિર છે માત્ર આધ્યાત્મિક કેન્દ્ર અને કલ્યાણનું કેન્દ્ર છે એટલું જ નહીં, પણ સારી સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને જાળવવાનું પણ એક કેન્દ્ર છે। અને અહીંયા સુરતના ભક્તોનો ખૂબ ભાવ હતો। ઘણા વખતથી બહેનો સત્સંગની અંદર એમને નાની જગ્યા હોવાને કારણે અટવાતા હતા। આજે ભગવાનની કૃપાથી એમનું નૂતન મંદિર તૈયાર થયું છે અને મહિલા મંદિરની અંદર આજે વિધિવત વેદોક્ત શાસ્ત્રોક્ત વિધિથી પવિત્ર બ્રાહ્મણો દ્વારા યજ્ઞનારાયણની સાક્ષીની અંદર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી અહીંયા મંદિરની પ્રતિષ્ઠા થઈ છે। ભગવાનનું આ મોક્ષનું ધામ અને કલ્યાણનું ધામ અહીંયા દરેક ભક્તો માટે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે।